છત્તીસગઢમાં સુરક્ષા દળોને નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત મોટી સફળતા મળી છે. છત્તીસગઢમાં નક્સલીઓ નકલી નોટો છાપતા હોવાનું સામે આવ્યું છે. સુકમા પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન નક્સલવાદી કેમ્પમાંથી નકલી નોટો છાપવાનું મશીન મળી આવ્યું છે. પોલીસે સ્થળ પરથી ₹50, 100, 200 અને ₹500ની નકલી નોટો, શાહી ઇન્વર્ટર મશીન અને હથિયારો પણ જપ્ત કર્યા છે. સુરક્ષા દળોની આ કાર્યવાહીમાં નક્સલવાદીઓની નકલી નોટની રમતનો પર્દાફાશ થયો છે. નક્સલવાદીઓ છેલ્લા ઘણા દિવસોથી આ નકલી નોટો છાપી રહ્યા છે, જે બસ્તરના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા બજારોમાં ખર્ચવામાં આવે છે. इस एरिया में ऑपरेशन लॉन्च किया गया और वहां से काफी भारी मात्रा में जो नकली नोट्स थे, उसके अलावा कलर प्रिंटिंग के अलावा जो इंक की जो बॉटल थे, लगभग 200 बॉटल वहां से बरामद की गई। और वो पूरा सामान देखने के बाद ये पता चला कि नक्सली काफी मात्रा में वहाँ नकली नोट की छपाई कर रहे थे। इसकी और जांच कराई गई। उसके बाद ये समझ में आया कि जो वेस्ट बस्तर वाला जो इलाका है, 2022 में हर एरिया कमेटी से एक दो लोगों को वहाँ प्रशिक्षण दिया गया है 6 महीने का।